હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા વિવિધ વિસ્તારોમાં રસ્તાઓ તથા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા। શહેરમાં ગોમતીપુરમાં વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। અમદાવાદમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ જવાના દ્રશ્યો સામે આવ્યા છે। એવામાં 24 કલાકની અંદર જે વરસાદી માહોલ અમદાવાદમાં જોવા મળ્યો ત્યારે દરેક રોડ રસ્તા જળમગ્ન થયા છે। અમદાવાદમાં ગઈકાલે રાત્રે જે ધોધમાર વરસાદ પડ્યો હતો અને હજુ પણ જે વરસાદ છે ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે અવિરત જોવા મળી રહ્યો છે। ત્યારે જ અમદાવાદમાં જે પાણી ભરાવાની સમસ્યા છે તે ખૂબ જ વિકટ બની ગયેલી જોવા મળી રહી છે। અત્યારે હાલ જે સરસપુર શારદાબેન હોસ્પિટલ પાસે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો ત્યાં પાણી ભરાવાની જે સમસ્યા છે તે યથાવત જોવા મળી રહી છે। તો સાથે જ જે સરસપુર પોલીસ ચોકી આવેલી છે ત્યાં પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। એટલે કે કહી શકાય કે જે અમદાવાદનો જે પૂર્વ વિસ્તાર છે તે પૂર્વ વિસ્તારમાં પાણી ભરાવાની જે સમસ્યા છે તે યથાવત જોવા મળે છે। ધવલ બારોટ, GS TV, અમદાવાદ।